welcome to the 10th lecture of the inverse trigonometric function. Lecture number 10. In this lecture, we are going to study how can we solve out the sine inverse of sine 100, sine inverse of sine 2, cos inverse of cos 20, this type of question. Now, first we are going to see sine inverse, tan inverse x and cosec inverse x. In this case, how can you cancel out the sine inverse of sine 100 या फिर tan inverse of tan 20 या cosec inverse of cosec 4 like that. તો તમને જ્યારે બી અહીંયા x ની જગ્યાએ કોઈ 2 4 100 20 આ ટાઈપના એંગલ આપેલા હોય તો કઈ રીતે કેન્સલ કરીશું? તો ફર્સ્ટ ઓફ ઓલ એક એક્ઝામ્પલ લઈએ. લેટ્સ સે sin inverse of sin 2, sin inverse of sin 2. તો હવે પહેલા તો આપણે અહીંયા જોઈએ, અહીંયા આ સાઈડ શું હશે 0, આ સાઈડ શું હશે π/2. તો આપણને જે અહીંયા આપેલા છે એંગલ એ રેડિયનમાં આપેલા છે, નોટ ઇન ડિગ્રી. અમે અહીંયા 2 ડિગ્રીનો સિમ્બોલ નથી કરેલો, ધેટ મીન્સ જે બી એંગલ આપેલો છે એ રેડિયનમાં છે. તો π/2 તો આ કેટલા થશે 1.57. ધેન આફ્ટર આ બાજુ શું હશે પાઈ, તો આ શું હશે 3.14. આ બાજુ શું હશે 3π/2, તો આ કંઈ 4 પોઈન્ટ સમથિંગ હશે. અને આ બાજુ શું હશે 2π, તો આ કંઈ 6.28 હશે. આ 4 પોઈન્ટ સમથિંગ 71 યા એવું કંઈ હશે અરાઉન્ડ 3π/2. તો અહીંયા આપણે સાઇન ઇનવર્સ ઓફ સાઇન 2 ને કેન્સલ આઉટ કરવાનું છે. તો પહેલા એ આપણે ઓબ્ઝર્વ કરીશું કે 2 કઈ જગ્યાએ છે, ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં છે, સેકન્ડમાં છે, થર્ડમાં છે યા ફિર ફોર્થમાં છે. તો 2 જે છે એ જોઈએ આપણે તો 0 થી આ છે 1.57 ફર્સ્ટ રાઉન્ડમાં, ધેન આફ્ટર 1.57 ટુ 3.14. તો 1.57 ટુ 3.14 જે છે એની વચ્ચે હશે 2, મતલબ 2 અહીંયા બી હશે. એટલે એ વસ્તુ આપણને ખબર પડી ગઈ કે 2 જે છે એ સેકન્ડ ક્વોડ્રન્ટમાં છે. હવે આ રીતે આગળ ચાલશે, ઇન્ફાઇનાઇટ રાઉન્ડ ચાલશે. તો આપણે એ આઈડેન્ટિફાઈ કરવાનું પહેલા જે બી એંગલમાં આપેલું છે કયા ક્વોડ્રન્ટમાં છે. ધેન આફ્ટર હવે આપણે એ વસ્તુ જોઈશું કે આ ત્રણ જે છે, આ ત્રણ માટે હંમેશા રેન્જમાં કયા એંગલ છે એ આપણને ખબર છે, એક્યુટ એંગલ જ છે આ ત્રણેયની રેન્જમાં. બીકોઝ -90 ટુ +90, -90 ટુ +90, તો બધા એંગલ 0 થી 90 વચ્ચેના છે અને માઇનસમાં બી સેમ ટુ સેમ 0 થી -90 છે. તો એંગલ બધા એક્યુટ એંગલ છે, કોઈ બી એંગલ 90 થી વધારે નથી કે -90 કરતા ઓછો નથી, મીન્સ ઓબ્ટ્યુઝ એંગલ નથી, એક્યુટ એંગલ છે રેન્જમાં. તો આપણે કેન્સલ આઉટ કરીને જે આન્સર આપીએ એવો તો રેન્જમાં હોવો જોઈએ. પહેલા તો આપણે શું કીધું હતું, સાઇન ઇનવર્સ અને સાઇન કેન્સલ થઈને ક્યારે જે બી અહીંયા x હશે આપશે ડાયરેક્ટ, જ્યારે x sin ઇનવર્સ ની રેન્જમાં હોય તો પોસિબલ બનશે. હવે અહીંયા આ કેસમાં આપણે જોઈએ કે sin ઇનવર્સ જે છે એની રેન્જ શું થાય, તો કે -π/2 ટુ π/2, ધેટ મીન્સ -1.57 ટુ +1.57. આની વચ્ચેનો જો કોઈ આન્સર આવે તો એ ડાયરેક્ટલી કેન્સલ થઈ જશે. અધરવાઇઝ ફર્સ્ટ ઓફ ઓલ આપણે એને કન્વર્ટ કરવો પડશે આ રેન્જમાં, ધેન આફ્ટર આપણે કેન્સલ કરીને લખી શકશું. તો અહીંયા 2 છે, આ 2 આની રેન્જમાં આવે છે ખરા? નહીં આવતા. તો 2 ને પહેલા આપણે કન્વર્ટ કરવું પડશે કે સચ ધેટ એ આપણને આ રેન્જમાં આન્સર આપે. તો ફર્સ્ટ ઓફ ઓલ 2 જે છે એને મેં કેન્સલ કરીને આ રેન્જમાં લાવીશ પહેલા તો. તો 2 જે છે એ આ ક્વોડ્રન્ટમાં છે, સેકન્ડ ક્વોડ્રન્ટમાં આવે ને કઈ રીતે લખી શકાય? મેં હમણાં કીધું આ ત્રણેય જે છે એક્યુટ એંગલ ધરાવે છે રેન્જમાં. સો આપણે ગમે તે ક્વોડ્રન્ટમાં આપેલો એંગલ જે બી ક્વોડ્રન્ટમાં હોય, બટ આપણે ઓલવેઝ એક્યુટ એંગલ કન્સિડર કરીશું. બીકોઝ અહીંયા 2 છે તો 2 ટાઈપના એંગલ હશે. આ બાજુનો જે એંગલ હોય એક્યુટ એંગલ છે, જ્યારે આ બાજુનો જે એંગલ છે ઓબ્ટ્યુઝ એંગલ છે. તો આપણે હંમેશા આ ત્રણ હોય ત્યારે એક્યુટ એંગલ જ કન્સિડર કરવાના છે, બીકોઝ એની રેન્જમાં જ એક્યુટ એંગલ છે, ઓબ્ટ્યુઝ એંગલ નથી. તો આ 2 જે છે આને કઈ રીતે લખી શકાય? π-2. 2 જે છે એને કઈ રીતે લખી શકાશે? π-2. તો અહીંયા શું લખીશું? sin inverse of sin π-2. તો જો પાઈ -2 જે છે
એ 3.14 માઇનસ 2, 3.14 માઇનસ 2, તો 3.14 માઇનસ 2 મીન્સ કેટલા થશે 1.14. તો 1.14 જે છે હવે આ રેન્જમાં છે, 1.14 જે છે હવે આ રેન્જમાં છે, તો ડાયરેક્ટલી કેન્સલ થઈ જશે સાઇન ઇન્વર્સ અને સાઇન. પહેલા 2 જે છે આ રેન્જમાં નહીં હતું, તો ફર્સ્ટ ઓફ ઓલ એને કન્વર્ટ કર્યું સચ ધેટ કે એ રેન્જમાં આવી જાય. તો એટલા માટે ફર્સ્ટ ઓફ ઓલ 2 ને લખો આપણે પાઈ માઇનસ 2. હવે આ શું થઈ ગયા 3.14 માઇનસ 2 મતલબ 1.14, તો એ આ રેન્જમાં આવી જશે. હવે અહીંયાથી sin ઇન્વર્સ ઓફ sin પાઈ માઇનસ 2 થઈ ગયો, આ જે છે 1.14 છે એટલે આ રેન્જમાં આવી ગયું, એટલે કેન્સલ થઈ જશે અહીંથી sin ઇન્વર્સ અને sin બંને કેન્સલ થઈને આન્સર પાઈ માઇનસ 2 આવશે. બટ વન મોર થિંગ, અહીંયા તમે જવાબ જ્યારે લખો જ્યારે રેન્જમાં આવી જાય એંગલ અને પછી કેન્સલ કરીને લખો, તો વન મોર થિંગ તમારે ચેક કરવાની કે જે તે કોર્ડિનેટમાં એંગલ છે એ કોર્ડિનેટમાં જે આપણે ફંક્શન સાથે ડીલ કરીએ છીએ એ ફંક્શન વેધર ધેટ ઇઝ પોઝિટિવ ઓર નેગેટિવ, તો પોઝિટિવ છે યા નેગેટિવ છે. તો સેકન્ડ કોર્ડિનેટમાં સાઇન કેવો છે પોઝિટિવ છે, તો તમારે પાઈ માઇનસ 2 પોઝિટિવલી જે છે એ કેન્સલ કરવાનું. અહીંયા sin ઇન્વર્સ અને sin કેન્સલ થઈ ગયા પછી પાઈ માઇનસ 2 પોઝિટિવલી આવશે. અધરવાઇઝ શું થશે કે અહીંયા ધારો કે આ કોર્ડિનેટમાં હોતે કોઈ એંગલ, તો આ કોર્ડિનેટમાં હોય તો શું થશે, જે અહીંયા આન્સર લખશો પછી અહીંયા તમારે આગળ માઇનસ મૂકવું પડશે, બીકોઝ થર્ડ કોર્ડિનેટમાં સાઇન નેગેટિવ છે, તો તમે આન્સર લખીને આગળ માઇનસ મૂકવું પડશે. વન મોર થિંગ, તમારે હંમેશા મોટામાંથી નાનું બાદ કરવાનું છે. આ એંગલ અહીંયા હતો 2 માઇનસ પાઈ, સોરી પાઈ માઇનસ 2 કર્યું આપણે બીકોઝ પાઈ જે છે મોટું હતું 2 કરતા. બટ હવે હું એમ કહું કોઈ એંગલ અહીંયા છે તો કઈ રીતે ડીલ કરીશું એના માટે એક એક્ઝામ્પલ જોઈએ. તો આનો તો આવી ગયો આન્સર પાઈ માઇનસ 2. નાઉ લેટ્સ સે અનધર એક્ઝામ્પલ કોઈ બીજું જોઈએ. આપેલું છે કે આવું સાઇન ઇન્વર્સ ઓફ સાઇન 5, સાઇન ઇન્વર્સ ઓફ સાઇન 5. તો 5 જે છે પહેલા આપણે ચેક કરીએ તો કયા કોર્ડિનેટમાં હશે, ફોર્થ કોર્ડિનેટમાં. 5 જે છે ફોર્થ ક્વાડ્રન્ટમાં છે, જો 4.71 અને 6.28 ની વચ્ચે હશે કંઈ 5, તો 5 ફોર્થ ક્વાડ્રન્ટમાં છે, ખબર પડી ગઈ. હવે 5 જે છે, હવે જો પહેલો રાઉન્ડ ચાલતા હતા જ્યારે અહીંયા 5 પર આવ્યા, 5 થી હવે અહીંયા પાછું કોણ આવી જશે, હવે 2π. તો એ જોવાનું કે આપણે જે રાઉન્ડમાં ચાલીએ છીએ પછી જ્યારે કેન્સલ કરીએ એંગલ ત્યારે એને લેવાનો છે, નહીં કે 0 ને. 0 થી તમે ઓલરેડી નીકળી ગયેલા છો, પછી તમે 5 ઉપર આવ્યા તો 5 થી અહીંયા હવે એંગલ કયો આવે 2π. તો અહીંયા મેં હમણાં શું કીધું, હંમેશા જે તે કોર્ડિનેટમાં હોય તમે તો ઓલવેઝ એક્યુટ એંગલ કન્સિડર કરવાનો છે આ ત્રણ ફંક્શન માટે, બીકોઝ એની રેન્જમાં એક્યુટ એંગલ જ છે. તો આ એક્યુટ એંગલ થઈ જશે, બીકોઝ 5 જે છે આ ડાયરેક્ટલી કેન્સલ કેમ નહીં થાય, 5 આપણી સાઇન ઇન્વર્સની રેન્જમાં નથી, તો એના એટલા માટે પહેલા આપણે કન્વર્ટ કરવો પડશે, ધેન આફ્ટર આપણે એને કેન્સલ કરીશું. તો ફર્સ્ટ ઓફ ઓલ અહીંયા સાઇન ઇન્વર્સ ઓફ સાઇન 5 ને કઈ રીતે લખાશે, તો 2π - 5. જો આ કેસમાં કોણ મોટું હતું, પાઈ, એટલા માટે મેં π - 2 લખ્યું. આ કેસમાં 5 અને અહીંયા ક્લોઝેસ્ટ એંગલ કયો છે 2π, તો આ બેમાં કોણ મોટું છે 2π, તો જે મોટું એમાંથી નાનું બાદ કરવાનું 2π - 5. આ રીતે લખાશે એંગલ. હવે જો 2π - 5 જે છે મતલબ આ બંનેની સબટ્રેક્શન આપણે અહીંયા આ એંગલ 5 ને આપણે બીજી કઈ રીતે લખો, 2π - 5 થી લખો. હવે 2π - 5 લખી દીધો, પણ 2π - 5 જે છે એ કેટલા થશે 6.28 - 5 મતલબ 1.28 સમથિંગ. તો એ આ રેન્જમાં છે 1.28. તો ધેટ્સ વાય આપણે કેન્સલ કરીને સીધું ડાયરેક્ટલી લખી શકશું. વન મોર થિંગ, મેં હમણાં કીધું એમ કે અહીંયા પહેલા તો તમારે જે તે કોર્ડિનેટમાં ચેક કરવાનું કે પોઝિટિવ છે યા ફિર નેગેટિવ છે. તો જો 2π - 5 આપણે લખ્યું છે, આ એંગલ 5 ફોર્થ ક્વાડ્રન્ટમાં હતો, તો ફોર્થ ક્વાડ્રન્ટમાં એંગલ હતો એટલા માટે આપણે પહેલા આગળ એક જે આન્સર કેન્સલ કરીએ એમાં માઇનસમાં મૂકવું પડશે. આ ક્વેશ્ચનમાં આપણે આ કોર્ડિનેટમાં સાઇન પોઝિટિવ હતો, ધેટ્સ વાય આપણે પોઝિટિવલી છેલ્લે લખ્યું. અહીંયા ફોર્થ ક્વાડ્રન્ટમાં છે તો ફોર્થ ક્વાડ્રન્ટમાં સાઇન નેગેટિવ છે, તો જે બી આન્સર આવશે એને આપણે આગળ માઇનસ મૂકવું પડશે. બીકોઝ એ રીતે બી તમે જોઈ શકશો કે અહીંયા sin 5 હતા, હવે અહીંયા sin 2π - 5 આપણે લખ્યું, તો 2π - કયું ક્વાડ્રન્ટ થાય, ફોર્થ ક્વાડ્રન્ટમાં sin કેવો પોઝિટિવ, તો અહીંયા જવાબ શું આવે -5 sin 5.
અહીંયા sin 5 હતું પણ અહીંયા માઇનસ sin 5 થઈ ગયું, એટલા માટે બેલેન્સ કરવા માટે એક માઇનસ ઓર મૂકવું પડે અહીંયા બહાર, તો એ માઇનસ પાછું બહાર આવી જાય એટલે અહીંયા જ આવવાનું છે. જો આ અને આ સેમ થાય, sin 5 અહીંયા શું થાય sin 2π - 5 એટલે માઇનસ sin 5 એ માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. આ તો સેમ જ રહેવું જોઈએ, એટલા માટે આપણે જ્યારે બી આ પહેલા તો બહાર આવી જશે પહેલા માઇનસ જે છે, અને જે આ કેન્સલ કર્યો આન્સર આપણે 2π - 5, તો આન્સર શું આવશે મતલબ 5 - 2π. ટર્મ આપણે નથી બદલવાના, એટલા માટે આ વસ્તુ કરવી પડશે કે sin 5 છે તો આપણે એને ગમે તેમ કરીને લખીએ પણ એ sin 5 જ રહેવું જોઈએ. તો અહીંયા sin 5 છે પણ આપણે આને sin 2π - 5 લખીએ છીએ તો એ માઇનસ sin 5 થઈ જાય છે, તો એટલા માટે મેં ઓર એક માઇનસ આગળ મૂક્યું, જેથી આને આપણે કેન્સલ કરીએ તો માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, અને ધેટ્સ વાય sin 2π - 5 એ કેન્સલ થાય ત્યારે આ માઇનસ ને આપણે sin ઇન્વર્સ કેવું ફંક્શન છે ઓડ, એટલે બહાર આવી જશે, તો બહાર sin 2π - 5 થઈ જશે, બહાર માઇનસ અને 2π - 5 એટલે 5 - 2π આપણો આન્સર થશે. તો કન્ક્લુઝન અહીંયા શું નીકળે છે ત્રણેય ફંક્શન માટે, આ ત્રણ ફંક્શન sin ઇન્વર્સ tan ઇન્વર્સ અને cosec ઇન્વર્સ. પહેલા તો જે બી એંગલ આપ્યો છે કે આ કોર્ડિનેટમાં છે, ફર્સ્ટ ઓફ ઓલ યુ હેવ ટુ ચેક ધેટ થિંગ. તો ફર્સ્ટ ઓફ ઓલ તમે આઈડેન્ટિફાઈ કર્યા પછી કે આ કોર્ડિનેટમાં છે એ ખબર પડી ગઈ, એના પછી શું જોવાનું કે હવે ક્લોઝેસ્ટ એનો કોણ છે x એક્સિસ ઉપરનું. વન મોર થિંગ, અહીંયા આપણે દર વખતે x એક્સિસ શું કામ લઈએ છીએ એક્યુટ એંગલમાં, અહીંયા sin 5 છે તો અહીંયા sin 5 જ રહેવું જોઈએ. જો હું આ એંગલ લઉં આ સાઈડનો અથવા તો આ સાઈડનો y એક્સિસ સાથેનો એંગલ, તો ફંક્શન ચેન્જ થઈ જાય. અહીંયા શું લખવું પડે મારે sin 2 - π/2, ये माइनस कॉमन काटी लो तो π/2 - 2, तो ये cos 2 થઈ જશે, ફંક્શન જ ચેન્જ થઈ જશે sin નો cos. અહીંયા હું એમ થશે આપણે ફંક્શન એ જ રાખવાનું છે અને ખાલી 5 ને આપણે રેન્જમાં લાવવાનો છે, ફંક્શન ચેન્જ નથી કરવાનું, એટલા માટે ઓલવેઝ x એક્સિસ સાથે ડીલ કરવી પડશે. y એક્સિસ સાથે કોઈ ફંક્શન અહીંયા આ એંગલ કેન્સલ આઉટ નહીં કરે એક્યુટ એંગલ, બીકોઝ x એક્સિસ સાથે કરશો તો ફંક્શન ચેન્જ થઈ જશે. એટલા માટે ઓલવેઝ જે એંગલ આપ્યો છે એ એંગલ કયા કોર્ડિનેટમાં છે એ ખબર પડી ગયા પછી એનું નિયરેસ્ટ x એક્સિસ ઉપરનો કયો પોઈન્ટ છે, નિયરેસ્ટ મતલબ તમે જે બી રાઉન્ડમાં ચાલતા હોય, ધારો કે તમે 5મા નંબરના રાઉન્ડમાં ચાલો છો, 5th નંબરના રાઉન્ડમાં, અને તમે કોઈ એંગલ ઉપર આવો છો અને એનું તમારે અગર કેન્સલ કરવું છે તો 5th રાઉન્ડમાં જે એંગલ આવતો હોય x એક્સિસ ઉપર એનાથી કેન્સલ કરવું પડશે, નહીં કે પહેલાનો એંગલ જે હોય. અહીંયા આપણે જો પહેલા સ્ટાર્ટિંગમાં 0 હતો, હવે અહીંયા 5 ઉપર આવ્યો તો આને ક્લોઝેસ્ટ હવે બીજા રાઉન્ડમાં કોણ આવી ગયું હોય 2π આવી ગયું હોય, તો એનાથી કેન્સલ કરવું પડશે. તો જે તે કરસ્પોન્ડિંગ એંગલ હોય x એક્સિસ ઉપરનો એનાથી એને કેન્સલ આઉટ કરવાનું. y એક્સિસ સાથે શું કામ નથી કેન્સલ કરતા, બીકોઝ ફંક્શન ચેન્જ થઈ જાય. આપણું ફંક્શન એ જ રાખવાનું છે બટ ઓન્લી એને રેન્જમાં લાવવાનું છે, ધેટ્સ વાય આપણે x એક્સિસ સાથે ડીલ કરીએ છીએ. તો આમાં ફાઇનલ કન્ક્લુઝન જે છે ફરીથી એકવાર કરી દઉં છું રિપીટ, કે જે તે કોર્ડિનેટમાં પહેલા તો આઈડેન્ટિફાઈ કરી લીધું તમે કયા કોર્ડિનેટમાં છે, પછી એને નિયરેસ્ટ x એક્સિસ સાથે એક્યુટ એંગલ થી કેન્સલ કરી દેવાનું, મતલબ એની જગ્યાએ રિપ્લેસ કરી દેવાનું. એ રિપ્લેસ કરી દીધા પછી તમારે જોવાનું કે એ કોર્ડિનેટમાં એ પોઝિટિવ છે યા નેગેટિવ છે. તો જો નેગેટિવ હોય તો અહીંયા ઓર એક આગળ માઈનસ મૂકવાનું, જો પોઝિટિવ હોય તો પોઝિટિવલી સીધું લખી દેવાનું. અહીંયા પોઝિટિવ હતું એટલે અહીંયા મેં સીધું પોઝિટિવલી લખ્યું sin π - 2. અહીંયા શું થતું હતું sin 5 ફોર્થ ક્વોડ્રન્ટમાં, એટલે અહીંયા આપણે ફોર્થ ક્વોડ્રન્ટમાં sin કેવો છે નેગેટિવ છે, એટલા માટે અહીંયા ઓર એક માઈનસ π આગળ મૂક્યું, માઈનસ sin 2π - 5. તો આ માઈનસ બહાર આવી જાય sin ઇન્વર્સ માંથી, તો વધ્યું શું sin ઇન્વર્સ sin 2π - 5, પછી 2π - 5 કેન્સલ થઈ જાય 5, અથવા તો તમે અગાઉથી આ માઈનસ ને અહીંયા આપી દો અંદર તો -1.28 થશે, એ બી રેન્જમાં આવશે તો ચાલશે, તો તમને ડાયરેક્ટ 5 - 2π મળશે. બંને મેથડથી તમે પ્રોસેસ કરી શકો છો, યા પહેલા માઈનસ ફર્સ્ટ કોમન કાઢી લો યા ફર્સ્ટ માઈનસ ને અંદર આપી દો ધેન આફ્ટર કેન્સલ કરો. એટલે આ વાત થઈ જે છે આ ત્રણ ફંક્શન sin ઇન્વર્સ tan ઇન્વર્સ અને cosec ઇન્વર્સ, કે જેમાં તમારે એંગલ આઈડેન્ટિફાઈ કરીને ધેન આફ્ટર પોઝિટિવ છે નેગેટિવ એના અકોર્ડિંગ પ્લસ યા માઈનસ સાઇન મૂકવાની, બટ ઓલવેઝ એક્યુટ એંગલ લેવાનો x એક્સિસ નો યુઝ કરીને. ચલો આ સાઈડ આવ્યો, તો આ સાઈડના કેસમાં આપણે જોઈએ તો cos ઇન્વર્સ cot ઇન્વર્સ અને sec ઇન્વર્સ. આ કેસમાં આપણે જોઈએ તો બધાની રેન્જ કઈ છે 0 to π. તો 0 to π માં છે બધા, એટલે એનો મતલબ 0 to
પાઈ 3.14 એટલે 0 to 3.14 માં છે તો અહીંયા કોઈ બી તમને નેગેટિવ એંગલ નથી જોવા મળતો. તો નેગેટિવ એંગલ નથી જોવા મળતો ધેટ મીન્સ આપણે શું કરવું પડશે કે 0 to પાઈ રેન્જ જે છે cos ઇન્વર્સ પહેલા આપણે લઈએ લેટ્સ સે તો 0 to પાઈ મીન્સ 0 to 1.34 સોરી 3.14 તો પાઈ જે છે 3.14 તો આ 0 થી 3.14 માં કોઈ બી એંગલ આપેલો હશે તો એ ડાયરેક્ટલી કેન્સલ થઈ જશે. ચલિए તો હવે અહીંયાથી 0 થી 3.14 ના બે ભાગ પડશે આ 0 to 180 માટે 0 to 90 અને 90 to 180 તો 0 to 90 જે છે એ કેવું છે એક્યુટ એંગલ છે 90 to 180 જે છે એ ઓબ્ટ્યુઝ એંગલ છે તો 0 to 90 એક્યુટ એંગલ અને 90 to 180 જે છે એ ઓબ્ટ્યુઝ એંગલ. તો એનો મતલબ આમાં તો બંને ટાઈપના એંગલ આવે છે અને પહેલાનો કેસ જોયો તો એમાં ઓન્લી એક જ ટાઈપના એંગલ હતા એક્યુટ એંગલ. આ કેસમાં બંને ટાઈપના એંગલ આવે છે એક્યુટ એઝ વેલ એઝ ઓબ્ટ્યુઝ બંને ટાઈપના એંગલ આમાં ઇન્ક્લુડ થયેલા છે. તો આના કેસમાં કોઈ એક્ઝામ્પલ અગર જોઈએ તો આમાં શું કરવું પડશે તમારે કે જે તે કોઓર્ડિનેટમાં અગર આ પોઝિટિવ છે જે તે કોઓર્ડિનેટમાં આ પોઝિટિવ છે તો તમારે એને કેન્સલ કરવાનું એક્યુટ એંગલ લઈને બીકોઝ આમાં એક્યુટ અને ઓબ્ટ્યુઝ બંને છે તો એક્યુટ એંગલ લઈને જો આ નેગેટિવ છે જે તે કોઓર્ડિનેટમાં તો એને કેન્સલ કરવાનું ઓબ્ટ્યુઝ એંગલ લઈને. મતલબ શું થશે અહીંયા કે લેટ્સ સે મેં cos જે છે અહીંયા લીધો આ કોઓર્ડિનેટમાં તો cos ને આ સાઈડ લઉં છું મેં તો ફોર્થ ક્વોડ્રન્ટમાં cos પોઝિટિવ છે તો મારે એક્યુટ એંગલ થી કેન્સલ કરવાનો એને x એક્સિસ સાથે તો x એક્સિસ સાથે એક્યુટ એંગલ થી કેન્સલ કરો. બટ અગર હું એમ કહું છું કે અહીંયા છે cos સેકન્ડ ક્વોડ્રન્ટમાં તો અગર સેકન્ડ ક્વોડ્રન્ટમાં cos હશે તો સેકન્ડ ક્વોડ્રન્ટમાં cos નેગેટિવ છે તો સેકન્ડ ક્વોડ્રન્ટમાં cos નેગેટિવ છે તો એને ઓબ્ટ્યુઝ એંગલ થી કેન્સલ કરવાનો. તો આ વસ્તુ એક ધ્યાન રાખી શકાય. આ ત્રણ ફંક્શન માટે જે તે કોઓર્ડિનેટમાં આપેલો એંગલ જે છે એ કોઓર્ડિનેટમાં ફંક્શન પોઝિટિવ હોય તો એક્યુટ એંગલ થી કેન્સલ કરવાનો. જો એ કોઓર્ડિનેટમાં ફંક્શન નેગેટિવ હોય તો એને ઓબ્ટ્યુઝ એંગલ થી કેન્સલ કરવાનો. આવું શું કામ થાય છે તો કે આ કેસ જે હતો આમાં ત્રણેયની રેન્જ જે છે એ કોને કવર કરે છે ફર્સ્ટ અને ફોર્થ ક્વોડ્રન્ટને -π/2 to π/2 તો ફર્સ્ટ અને ફોર્થ ક્વોડ્રન્ટને એક્સેપ્ટ કરે છે આ બંને પહેલા ત્રણ જે ફંક્શન હતા તો એમાં 0 to 90 ફર્સ્ટ ક્વોડ્રન્ટ અને ફોર્થ ક્વોડ્રન્ટ જે છે આ બાજુ -90 to 0 તો એમાં માઈનસ વેલ્યુ એડ થાય છે અને ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં પ્લસ વેલ્યુ. હવે આની પહેલા આપણે ભણાવ્યું એવું હતું કે ફર્સ્ટ ક્વોડ્રન્ટ ક્યારે હોય તો કે આમાં x જે છે આ બધા x કેવા હોય પોઝિટિવ. જો x > 0 હોય તો આ ત્રણ ફંક્શન માટે ફર્સ્ટ ક્વોડ્રન્ટ હશે. જો x નેગેટિવ હોય તો આ ત્રણ ફંક્શન માટે કેવું હશે એ ફોર્થ ક્વોડ્રન્ટ હશે. હવે આ ત્રણમાં શું કીધું હતું અગર x > 0 હોય તો ફર્સ્ટ ક્વોડ્રન્ટ હશે અગર x <0 હોય તો સેકન્ડ ક્વોડ્રન્ટ હશે. અહીંયા x > 0 હોય તો ફર્સ્ટ ક્વોડ્રન્ટ હશે અહીંયા x <0 હોય તો ફોર્થ ક્વોડ્રન્ટ હશે. તો જો અહીંયા x <0 હોય જ્યારે માઈનસ વેલ્યુ હોય મતલબ જો અહીંયા sin 5 હતો sin 5 જે છે ફોર્થ ક્વોડ્રન્ટમાં છે તો sin 5 ફોર્થ ક્વોડ્રન્ટમાં છે મતલબ આની વેલ્યુ કેવી હશે નેગેટિવ. તો sin ઇન્વર્સ અને એનો x કેવો થયો નેગેટિવ થયો ને sin ઇન્વર્સ અને આ એના માટે x છે sin ઇન્વર્સ માટે તો sin 5 વેલ્યુ કેવી છે નેગેટિવ બીકોઝ ફોર્થ ક્વોડ્રન્ટમાં છે તો એટલા માટે આ નેગેટિવ છે તો sin ઇન્વર્સ ઓફ નેગેટિવ તો એ કયા આન્સરમાં કયા ક્વોડ્રન્ટમાં આન્સર આવવો જોઈએ ફોર્થ ક્વોડ્રન્ટમાં. તો જો ફોર્થ ક્વોડ્રન્ટમાં જ આન્સર આવ્યો છે 5 - 2 એટલે કેટલા થાય -1.28 તો અહીંયા જશે. અને આ કેસમાં શું હતું sin ઇન્વર્સ ઓફ sin 2 sin 2 કેવું છે પોઝિટિવ તો sin ઇન્વર્સ ઓફ x પોઝિટિવ છે તો કયા ક્વોડ્રન્ટમાં આન્સર આવવો જોઈએ ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં. તો જો π - 2 મતલબ 3.14 - 2 તો 1.14 ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં છે 1.14 તો ત્યાં આન્સર આવશે. તો આ કેસમાં એ રીતે બટ આ કેસમાં શું થશે કે અગર પોઝિટિવ હોય તો ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં જવું જોઈએ તો અહીંયા બી શું હતું પોઝિટિવ હતું તો આપણે એક્યુટ એંગલ જ લેતા હતા તો બંને માટે એ તો સેમ જ છે ફર્સ્ટ ક્વોડ્રન્ટ તો એટલા માટે અહીંયા બી એ જ કરીશું ફર્સ્ટ ક્વોડ્રન્ટ પોઝિટિવ હોય તો આપણે એક્યુટ એંગલ જ લેવાનું. અહીંયા બી એક્યુટ લેતા હતા અહીંયા બી એક્યુટ બટ પ્રોબ્લેમ આ કરે છે મેં <0 કે આમાં <0 હતું તો આપણે ફોર્થ ક્વોડ્રન્ટ લાવવાનું હતું
આમાં લેસ ધેન 0 છે તો આપણે સેકન્ડ કોર્ડિનેટ લાવવાનું છે. તો ધેટ્સ વાય આમાં આપણે શું કર્યું કે જે તે કોર્ડિનેટમાં નેગેટિવ હોય તો લેવાનું એક્યુટ એંગલ પણ આગળ માઇનસ મૂકી દેવાનું. બીકોઝ આમાં ને આમાં ફરક શું છે? ખાલી માઇનસનો. આમાં જે એંગલ હશે એને માઇનસ લગાવી દે તો અહીંયા આવી જશે. હવે આ કેસમાં શું થશે? પણ આને માઇનસ લગાવો તો આ અહીંયા નહીં આવે. તો એટલા માટે આપણે ઓબ્ટ્યુઝ એંગલ લેવો પડશે. ઓબ્ટ્યુઝ એંગલ લઈએ એટલે એ ક્યાં જશે? સેકન્ડ ક્વોડ્રન્ટમાં. જો આ એંગલ જે છે, આ એંગલ કયા ક્વોડ્રન્ટમાં છે? સેકન્ડ ક્વોડ્રન્ટમાં છે. તો આ ત્રણ કેસ જે છે, સોરી આ ત્રણ ફંક્શન જે છે, આ ત્રણ ફંક્શનમાં અગર એંગલ પોઝિટિવ છે તો એક્યુટ એંગલ થી કેન્સલ કરવાનું, અગર એંગલ નેગેટિવ છે તો ઓબ્ટ્યુઝ એંગલ થી કેન્સલ કરવાનું. લેટ્સ સે એક્ઝામ્પલ આ જ લઈએ જે હતા એ પહેલા કે sin ઇન્વર્સ સોરી cos ઇન્વર્સ ઓફ cos 2. તો cos ઇન્વર્સ ઓફ cos 2 માં જોઈએ તો 2 કયા અહીંયા હતું. હવે આપણે ચાલુ ક્યાંથી કરીએ છીએ? 0 થી કરીએ છીએ. કે 0 then after 1.57 then after 2 then after 3.14. તો 2 જે છે સેકન્ડ ક્વોડ્રન્ટમાં છે એ ફર્સ્ટ ઓફ ઓલ આપણે આઈડેન્ટિફાઈ કરી લીધું. તો 2 સેકન્ડ ક્વોડ્રન્ટમાં આવી ગયો. હવે cos જે છે આપણે ચેક કરીએ કે સેકન્ડ ક્વોડ્રન્ટમાં કેવો છે. તો સેકન્ડ ક્વોડ્રન્ટમાં cos નેગેટિવ છે. તો ધેટ્સ વાય મેં હમણાં શું કીધું? જો નેગેટિવ હોય આપેલો એંગલ તો એને ઓબ્ટ્યુઝ એંગલ થી કેન્સલ આઉટ કરવાનું. જો આપેલો એંગલ પોઝિટિવ હોય તો એને એક્યુટ એંગલ થી કેન્સલ આઉટ કરવાનું. બીકોઝ અહીંયા x > 0 ના કેસમાં સેમ જ છે. તો પોઝિટિવ હોય તો એક્યુટ એંગલ જ કરીશું. બીકોઝ અહીંયા બી એ જ કરતા હતા. અહીંયા ફર્સ્ટ ક્વોડ્રન્ટ જોઈએ છે અને એક્યુટ એંગલમાં ફર્સ્ટ ક્વોડ્રન્ટ જ મળે. અહીંયા હું ફર્સ્ટ ક્વોડ્રન્ટ જોઈએ છે તો ત્યાં બી ફર્સ્ટ ક્વોડ્રન્ટ મળે પોઝિટિવ હોય તો. બટ પ્રોબ્લેમ નેગેટિવમાં થાય છે. તો સેકન્ડ ક્વોડ્રન્ટમાં અહીંયા શું હતો? સાઇન પોઝિટિવ હતો. એટલા માટે ધેટ્સ વાય આપણે એક્યુટ એંગલ લીધો. આ કેસમાં સોરી cos જે છે એ કેવો છે? નેગેટિવ છે. તો આ કેસમાં cos નેગેટિવ છે. ધેટ્સ વાય આપણે ઓબ્ટ્યુઝ એંગલ કન્સિડર કરીશું. તો અહીંયા ઓબ્ટ્યુઝ એંગલ કન્સિડર કરીએ તો ઓબ્ટ્યુઝ એંગલ કઈ રીતે લખવાનો? એમાં હું તમારે મોટામાંથી જ નાનું બાદ કરવાનું છે. તો અહીંયા મોટું કોણ છે? ઓબ્ટ્યુઝ એંગલ. વન મોર થિંગ, 0 થી ચાલુ કર્યું હતું 1.57 ધેન આફ્ટર આપણે 2 ઉપર પહોંચ્યા છે. તો 2 ના કરસ્પોન્ડિંગ x એક્સિસ નો ઓબ્ટ્યુઝ એંગલ માટેની કયો છે એંગલ? 0. આ એંગલ લેશો તો એ એક્યુટ થઈ જશે. આ સાઈડનો એંગલ જે છે એ આની સાથે ઓબ્ટ્યુઝ એંગલ બનાવે. ઓબ્ટ્યુઝ મતલબ 90 થી વધારે હોય એને ઓબ્ટ્યુઝ એંગલ કહેવાય. 90 થી 0 to 90 હોય એને એક્યુટ એંગલ કહેવાય. તો ઓબ્ટ્યુઝ એંગલ જે છે એને કેન્સલ આઉટ કરો તો અહીંયાથી લેવું પડશે, નહીં કે અહીંયાથી લેશો તો એક્યુટ થઈ જશે. તો મોટામાંથી નાનું બાદ કરવાનું. મતલબ કોણ મોટું છે? 2. આ સાઈડ તો 0 છે. તો આને કઈ રીતે લખીશું? cos ઇન્વર્સ ઓફ cos 2 - 0. હવે આ જે છે એ આપણી રેન્જમાં આવવું જોઈએ. તો કે 0 to 3.14 ની વચ્ચે 2 આવે છે. તો કે આવે છે તો ડાયરેક્ટલી કેન્સલ થઈ જશે 2. તો cos ઇન્વર્સ અને cos કેન્સલ થઈને આન્સર આવશે 2. હવે આ એક્ઝામ્પલમાં જોઈએ તો sin ઇન્વર્સ ઓફ sin 5. 5 આ કેસમાં ક્યાં હતું? ફોર્થ ક્વોડ્રન્ટમાં હતું. અહીંયા બી આ કેસમાં ફોર્થ ક્વોડ્રન્ટમાં જશે. બટ ફરક શું પડશે અહીંયા? ઓન્લી કે અહીંયા sin જે હતું ફોર્થ ક્વોડ્રન્ટમાં એંગલ એ નેગેટિવ વેલ્યુ આપે. sin 5 જે છે નેગેટિવ થાય. બટ આ કેસમાં અગર લખીએ તો ફોર્થ ક્વોડ્રન્ટમાં cos કેવો છે? પોઝિટિવ છે. ફોર્થ ક્વોડ્રન્ટમાં cos પોઝિટિવ છે. તો 5 અહીંયા હશે. તો આને કેન્સલ કરવા માટે આપણે અહીંયા શું કર્યું હતું? એક્યુટ એંગલ લીધો હતો અને પછી આગળ માઈનસ મૂક્યું હતું. અહીંયા આ પોઝિટિવ છે તો મેં શું કીધું? પોઝિટિવ હોય તો આપણે આન્સર ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં જોઈએ. તો આન્સર ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં જો અહીંયા પોઝિટિવ હોય તો શું કરવું પડશે? એક્યુટ એંગલ લેવો પડે. બીકોઝ ફર્સ્ટ ક્વોડ્રન્ટ 0 to 90 જે છે એ એક્યુટ એંગલ એક્સેપ્ટ કહેવાય. એક્યુટ એંગલ જે છે 0 to 90. તો એટલા માટે આપણે x > 0 છે. બીકોઝ ફોર્થ ક્વોડ્રન્ટમાં cos 5 cos ઇન્વર્સ x. x કેવો છે? પોઝિટિવ. x પોઝિટિવ હમણાં મેં કીધું x ની જગ્યાએ cos 5 છે અહીંયા. તો x પોઝિટિવ તો ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં આન્સર. ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં આન્સર માટે એક્યુટ એંગલ. તો અહીંયાથી શું લખીશું? 5 ની ક્લોઝેસ્ટ વેલ્યુ કઈ છે અહીંયા? 2π. એના નિયરેસ્ટ બીકોઝ ફર્સ્ટ રાઉન્ડમાં ચાલશો તો 0 થી, પછી સેકન્ડ રાઉન્ડ અહીંયા સ્ટાર્ટ કરશો ત્યાં 2π થી થશે. સો ધેટ્સ વાય 2π યુઝ કરીશું. તો અહીંયા કેટલા થશે એક્યુટ એંગલ માટે? એમાં હું મોટામાંથી નાનું બાદ કરવાનું છે. 2π - 5. તો અહીંયા શું થઈ જશે? 5 ની જગ્યાએ લખીશું આપણે 2π - 5. બટ ફરક શું પડશે? અહીંયા 2π - 5 લખ્યું તો અહીંયા હું 2π - 5 લખીએ છીએ. બટ અહીંયા 2π - 5 લખ્યું હતું તો એ નેગેટિવ હતો એટલા માટે ઓર એક આગળ માઈનસ મૂક્યું હતું સાઇન ના કેસમાં. અહીંયા 2π - 5 લખું છું બટ એ પોઝિટિવ છે તો અહીંયા કોઈ માઈનસ નથી પુટ કરવાનું. સો ધેટ્સ વાય
2 પાઈ માઇનસ 5 એટલે કેટલા થાય? અને ક્રોસ ચેક બી કરી લેવાનું લખ્યા પછી કે 6.28 માઇનસ 5 મીન્સ 1.28. તો 1.28 આમાં છે તો કે છે 2 પાઈ માઇનસ 5 લખ્યું 5 ની જગ્યાએ. પહેલા 5 આપેલો હતો તો 5 આમાં નહીં હતું, એટલા માટે આપણે 2 પાઈ માઇનસ 5 લખવું પડ્યું. હવે 2 પાઈ માઇનસ 5 જે છે તે આમાં છે, બીકોઝ હું cos 5 લખું કે cos 2 પાઈ માઇનસ 5 લખું, સેમ જ થવાનું છે. સો ધેટ્સ વાય અહીંયા ડાયરેક્ટલી કેન્સલ આઉટ થઈને 2 પાઈ માઇનસ 5 થશે. વન મોર થિંગ, આ સાઈડના કેસમાં મેં એવું કીધું હતું કે જે તે કોઓર્ડિનેટમાં પોઝિટિવ હોય એંગલ તો તમારે જે બી લખો એની આગળ પ્લસ લખવાનું, મતલબ જે કંઈ લખો છો એ sin 2 તો sin પોઝિટિવલી sin પાઈ માઇનસ 2. અને જો જે તે કોઓર્ડિનેટમાં નેગેટિવ હોય તો તમારે આગળ ઓર એક્સ્ટ્રા માઇનસ મૂકવાનું. એ આ કેસમાં ઓનલી. આ કેસમાં તમારે કોઈ પ્લસ માઇનસ નથી મૂકવાનું. મેઇન કોન્સેપ્ટ આ કેસમાં શું યુઝ કરવાનો છે? ઓનલી જો જે તે કોઓર્ડિનેટમાં ફંક્શન જે છે આ ત્રણમાંથી ગમે તે હોય, જો પોઝિટિવ હોય તો એક્યુટ એંગલથી કેન્સલ કરી દેવાનું, પોઝિટિવ હોય તો. અગર નેગેટિવ હોય તો ઓબ્ટ્યુઝ એંગલથી કેન્સલ કરી દેવાનું. અગર અહીંયા નેગેટિવ છે 2 માં તો આપણે ઓબ્ટ્યુઝ એંગલ લીધો કે 2 - 0 કર્યું, અને જ્યારે પોઝિટિવ છે 5 તો આપણે એક્યુટ એંગલ લીધો 2 પાઈ માઇનસ 5 કર્યું. તો એટલા માટે આ કેસમાં જે છે 2 પાઈ માઇનસ 5 પોઝિટિવલી આન્સર આવે છે, આ કેસમાં 5 માઇનસ 2 પાઈ આન્સર આવે છે. તો અહીંયા ફર્સ્ટ ક્વેશ્ચન જે છે યુ વિલ ડુ ઇટ બાય યોરસેલ્ફ. સેકન્ડ ક્વેશ્ચન છે એ આઈ એમ ગોઈંગ ટુ સોલ્વ ઇટ. તો સેકન્ડ ક્વેશ્ચનમાં જોઈએ sin ઇન્વર્સ ઓફ sin 100. તો અહીંયા તો આપણને નાના વેલ્યુ આપ્યા હતા એંગલમાં, એટલા માટે આપણે ધેટ્સ વાય ડાયરેક્ટલી આપણને ખબર પડી ગઈ. બટ જ્યારે બી એંગલ મોટા હશે કે 100 1000 લાઈક ધેટ, તો એના ટ્રીક શું છે કે કઈ રીતે આઈડેન્ટિફાઈ કરશું કે કયા કોઓર્ડિનેટમાં છે. તો એને કઈ રીતે આઈડેન્ટિફાઈ કરવાનું? તો આપણને એક વસ્તુ ખબર છે, x એક્સિસ ઓલવેઝ પાઈ ના મલ્ટીપલમાં હોય. 0 પાઈ 2 પાઈ 3 પાઈ then after 4 પાઈ 5 પાઈ 6 પાઈ like that. સો પાઈ તો દર વખતે આવવાનું જ છે, મતલબ 3.14 પાઈ દર વખતે આવવાનું છે. હવે આપણા ઉપર ડિપેન્ડ એ કરશે કે અહીંયા આપણે કયો ડિજિટ મૂકીશું કે સચ ધેટ આપણે જે એંગલ આપ્યો છે એની ક્લોઝેસ્ટ વેલ્યુ મળે. અહીંયા આપણે શું કર્યું, 3.14 હતું, મારે 5 ની નજીકનો કોઈ એંગલ જોઈતો હતો x એક્સિસ ઉપરનો, તો મેં કેટલા પુટ કર્યા 2, 5 તો હતું જ, તો કેટલા થાય 6.28. તો 6.28 જે છે એ 5 ની ક્લોઝેસ્ટ એંગલ છે, તો એ રીતે ફાઇન્ડ કરો. હવે આ કેસમાં 100 છે તો તમે એ રાઈટ નહીં કરી શકો બધું કે રાઉન્ડમાં તમે 0 લખો છો પછી 2 પાઈ 3 પાઈ દર વખતે ચેક કરો છો. એ વસ્તુ પોસિબલ નહીં બને, બીકોઝ ઘણા બધા રાઉન્ડ બનશે આમાં. 100 પર પહોંચવા માટે બહુ બધા રાઉન્ડ તમારે અહીંયાથી સફર કરવા પડે. તો એની પહેલા આપણે ડાયરેક્ટલી કઈ રીતે આઈડેન્ટિફાઈ કરીશું કે 3.14 નો તમારે એવો મલ્ટીપલ અહીંયા મૂકવાનો ઇન્ટીજર કે જે આની ક્લોઝેસ્ટ હોય. 3.14 નો એવો મલ્ટીપલ કે જે એની ક્લોઝેસ્ટ હોય 100 ની. તો અહીંયા આપણી પાસે એક વસ્તુ ખબર છે કે 3.14 ને કેટલા વડે મલ્ટીપ્લાય કરીએ કે આપણે 100 ની ક્લોઝેસ્ટ કોઈ એંગલ મળે, તો કે 32 યા 33. 33 ને અગર મલ્ટીપ્લાય કરીએ તો 33 માટે વન મોર થિંગ ધ્યાન રાખવી, ખાલી 33 અહીંયા મલ્ટીપ્લાય કરો છો આની જગ્યાએ તો ઓન્લી 3 વડે નથી કરવાનું. 3 વડે કરશો તો 99 મળે, બટ પાછળના 0.14 બી છે એટલે એ બી ચેક કરવાના. બીકોઝ ઘણી વખત એવું થાય છે ખાલી આ ચેક કરીને લખી દઈએ છે તો આન્સર એ નહીં આવે. પ્રોબ્લેમ શું કરશે એ આ કેસમાં બતાવું. 33 અને 32 બે છે એના 100 ના રાઉન્ડ, આપણને એ વસ્તુ ખબર પડી. 33 * 3.14 કરીએ તો 100 ના રાઉન્ડ આન્સર મળે. 32 * 3.14 કરીએ તો બી 100 ના રાઉન્ડ આન્સર મળે. કયો આન્સર એક્સેપ્ટ થશે? તો 33 માટેનો જે આન્સર છે એમાં પહેલા 33 * 3 કરી તો 99 આવે, પછી તમારે 33 * 0.14 કરવાનું એટલે 3 પોઈન્ટ સમથિંગ આવશે, 3 પોઈન્ટ યા 4 પોઈન્ટ સમથિંગ જે બી આવતું હોય. તો અહીંયા આપણો એંગલ મતલબ અલ્ટિમેટલી 103 પોઈન્ટ સમથિંગ એવો થઈ જશે. તો એક વસ્તુ મેઇન ચેક શું કરવાની, જેના વડે મલ્ટીપ્લાય કર્યું તમે, જે આન્સર મળ્યો આપણને એ અને જે એંગલ આપ્યો તો એ, આનો ડિફરન્સ જે છે એ આની રેન્જમાં હોવો જોઈએ. બટ સાઇન ઇન્વર્સના કેસમાં જોવું જોઈએ, અગર આપણે 33 લીધું, આન્સર 103 ની અરાઉન્ડ આવે છે, તો 103 અને 100 નો ડિફરન્સ કેટલો થાય 3 પોઈન્ટ સમથિંગ. તો 3 પોઈન્ટ સમથિંગ ડિફરન્સ થશે તો અહીંયા આ રેન્જમાં આવશે ખરા 3 પોઈન્ટ સમથિંગ વેલ્યુ નથી આવતી. -1.572 + 1.57 લઈએ તો
આ રેન્જમાં એ 3 પોઈન્ટ સમથિંગ વેલ્યુ નથી. કઈ રીતે લખીએ છીએ અહીંયા કે અહીંયા આગળ હું આ રીતે લખીશ sin ઇન્વર્સ ઓફ sin 100 ના રાઉન્ડ જોઈતું હતું એટલે મેં 33 મૂક્યું. 33 પાઈ કઈ બાજુ આવે? લેફ્ટ સાઈડ આવે 33 પાઈ. હવે અહીંયા લેફ્ટ સાઈડ 33 પાઈ જે છે અહીંયા છે આ વેલ્યુ મોટી છે 100 કરતા, તો 100 કરતા મોટી હોય વેલ્યુ તો એ અહીંયા હોય તો 100 ક્યાં હોય? એના પાછળ હોય ને અહીંયા 100 અહીંયા હશે બીકોઝ આપણે એન્ટી ક્લોકવાઇઝ ચાલીએ છીએ. તો એન્ટી ક્લોકવાઇઝ ચાલતા જઈએ તો આપણે 33 પાઈ ઉપર આવ્યા, તો 33 પાઈ ઉપર આવ્યા તો આપણે તો કોણ જોઈતું હતું? 100. તો 100 તો પાછળ છે તો 100 અહીંયા હશે. તો આ સાઈડ 33 પાઈ છે. બટ હમણાં મેં કીધું એમ જો 33 પાઈ 100 જે છે એને કઈ રીતે લખાશે કે 33 પાઈ અહીંયા કેટલા છે 100 મોટામાંથી નાનો એંગલ બાદ કરવાનો. બટ હમણાં મેં કીધું એમ આનો ડિફરન્સ ઓલવેઝ ચેક કરવાનો. અહીંયા બી આપણે ડિફરન્સ ચેક કર્યો હતો 1.14 થતો હતો એ આ રેન્જમાં છે. ધેટ્સ વાય આપણે ડાયરેક્ટલી કેન્સલ કર્યું. અહીંયા ડિફરન્સ જે છે 33 પાઈ ની વેલ્યુ 103 સમથિંગ થાય, એને -100 કરો તો 3 સમથિંગ થાય. 3 સમથિંગ ની વેલ્યુ આમાં આવશે ખરા? નહીં આવે રેન્જમાં, તો ડાયરેક્ટલી કેન્સલ નહીં થાય. તો ધેટ્સ વાય આપણે 33 પાઈ નહીં લઈએ. તો બીજો કયો આન્સર આપણી પાસે હતો? 32 પાઈ. તો અહીંયા આગળ 32 લઈએ. હવે તો 32 લઈએ તો શું થશે? 32 into 3 પહેલા તો 96 અને પાછું 32 ને પાછળના 0.14 વડે બી મલ્ટીપ્લાય કરવાનું. તો પાછળના 0.14 વડે મલ્ટીપ્લાય કરશો તો 96 પ્લસ 32 into 0.14 એટલે તમને આન્સર મળશે 100.48 સમથિંગ 100.48. તો 100.48 અને 100 આનો ડિફરન્સ જોવો જોઈએ કેટલો થશે? 0.48. તો 0.48 જે છે આની રેન્જમાં છે તો કે છે યસ. તો 32 જે છે એ એક્સેપ્ટ થશે. તો એટલા માટે અહીંયા શું લખીશું કે 33 ની જગ્યાએ આપણે અહીંયા 32 કે 32 બીકોઝ 32 વન મોર થિંગ કઈ જગ્યાએ આવશે તો કે રાઈટ સાઈડમાં હશે. 32 રાઈટ સાઈડમાં હશે બીકોઝ ઇવન છે. ઓડ હોય બધા એ પાઈ લેફ્ટ સાઈડમાં, ઇવન પાઈ હોય બધા રાઈટ સાઈડમાં. 32 પાઈ રાઈટ સાઈડમાં હશે. વન મોર થિંગ 32 પાઈ એટલે કેટલા હતા? 100.48 અને આપણે એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં ચાલીએ છીએ. આપણે અહીંયા આવ્યા તો અહીંયા કેટલું થઈ ગયું? 100.48. પણ આપણે તો શું જોઈએ છે? 100. તો એનો મતલબ શું હશે? 100 તો પાછળ હશે. તો 100 પાછળ છે મતલબ આ સાઈડ ક્યાં હશે? તો 100 આ સાઈડ. તો એટલા માટે પછી કેન્સલ કરવાનું કઈ રીતે કે 100 જે છે એને કઈ રીતે લખીશું? 32 પાઈ માઇનસ 100. બટ ફોર્થ ક્વોડ્રન્ટમાં સાઇન કેવો છે? પાછો નેગેટિવ છે. તો ઓર એક માઇનસ મૂકવું પડશે અહીંયા તમારે આગળ. ફોર્થ ક્વોડ્રન્ટમાં સાઇન નેગેટિવ છે એટલા માટે ઓર એક એક્સ્ટ્રા માઇનસ મૂકવું પડશે અહીંયા આગળ. તો અહીંયા કેટલા થઈ જશે? સાઇન ઇન્વર્સ ઓફ માઇનસ સાઇન 32 પાઈ માઇનસ 100. હવે આ ડિફરન્સ જે છે આ ડિફરન્સ 0.48 છે. 0.48 જે છે આમાં આવી જશે. સો ધેટ્સ વાય ડાયરેક્ટલી કેન્સલ થઈ જશે. અને મેં હમણાં કીધું તો એમ બે મેથડથી થઈ શકશે કે પહેલા માઇનસ અંદર આપી દઉં યા ફિર માઇનસ પહેલા બહાર આવી જાય પછી આને કેન્સલ કરો તો બી ચાલશે. તો અહીંયા કેટલા થશે? 0.48 છે મતલબ કેન્સલ થઈ શકશે બીકોઝ રેન્જમાં છે. તો 32 પાઈ માઇનસ 100 અને આ માઇનસ છે તો આપણે જે બહાર લીધો હતો એટલે મતલબ ફાઇનલ આન્સર જે આવશે 100 માઇનસ 32 પાઈ. આ ક્વેશ્ચન બી તમે જાતે ટ્રાય કરશો. cot ઇન્વર્સ ઓફ cot 4. આ ક્વેશ્ચન જે છે મેં આઈડિયા આપી દઉં છું તમને. cos ઇન્વર્સ ઓફ cos 20. તો cos ઇન્વર્સ ઓફ cos 20 જે છે આ કેસમાં કઈ રીતે થશે તો કે 20 લાવવાનું છે. તો 3.14 અહીંયા શું પુટ કરીશું કે જેથી આપણને 20 ના રાઉન્ડ એંગલ મળે. તો આપણી પાસે ઓપ્શન કયો છે? એક તો 6 કે 6 into 3.14 યા ફિર 7 માં તો વધી જશે 28 થઈ જશે. સો ધેટ્સ વાય 6 મૂકીશું અહીંયા. 6 into 3.14 એટલે કોના રાઉન્ડ મળશે? 20 ના રાઉન્ડ. બટ 6 કઈ બાજુ આવશે? રાઈટ સાઈડમાં. તો 6 પાઈ કરશો 6 પાઈ તો એ 20 કરતા નાનું મળશે. 6 પાઈ 20 કરતા નાનું મળશે. 6 પાઈ આ સાઈડ હશે 20 કરતા નાનું મળશે. મતલબ 20 ક્યાં હશે તો કે 20 એના ઉપર હશે. તો તમારે એંગલ અહીંયા કઈ રીતે લખાશે કે cos 20 જે છે એની જગ્યાએ તમારે શું લખવું પડશે? 2 પાઈ સાથેનો એંગલ, સોરી 2 પાઈ નહીં 6 પાઈ આપણે લીધું તો 6 પાઈ સાથેનો એંગલ બનાવીને અહીંયા લખવું પડશે. પછી તમારે ચેક બી કરવાનું ડિફરન્સ જે છે આ રેન્જમાં આવતો હોવો જોઈએ.
0 to 3.14 બીકોઝ કોસનો કેસ છે. આ કેસમાં સાઇન હતું, ધેટ્સ વાય આ રેન્જમાં ચેક કર્યું. તો આ ક્વેશ્ચન જે છે બાકીના બે ટ્રાય કરશે અને આ બે ક્વેશ્ચન જે છે મેં કમ્પ્લીટ કર્યા છે. વન મોર થિંગ, સિંગલ કરેક્ટમાં બી આવા ક્વેશ્ચન આપેલા છે સિમિલરલી, એ બી કમ્પ્લીટ કરશો. થેન્ક યુ ફોર વોચિંગ.